श्रीधम्म सूरि पहुणो उव एसा मयलभम मुणे ऊणम तम चेव तह नमियुम मणोनिग्रह भावणो भणिमो। परमात्मा महावीर देव ने नमस्कार करी पोताना गुरु धर्मसुरीश्वरजी महाराज ने वंदन करी आ ग्रंथना रचयिता के जेवोए पोतानुं नाम लखवानी पण तस्दी नथी लीधी। तस्दीनो अर्थ कदाच प्रमाद थतो हशे, एमणे प्रमादथी पोतानुं नाम नथी लख्युं एवुं नथी, एमणे जाणी जोईने पोतानुं नाम नथी लख्युं। एक ज कारण छे, आ संसारमां मने अने तमने रखडावनार कोई तत्व होय जेनुं नाम अहंकार। कोई पण ग्रंथनी शरूआत थशे એટલે સૌથી પહેલા નમસ્કાર આવે છે કે નથી આવતા? બીજું બધું છોડો, રોજ સવારે ઉઠીને કે સાંજે સૂતી વખતે તમે ગણો છો, શું ગણો છો? નવકાર। ગઈકાલે શું ગણ્યા હતા? નવકાર। એ નવકારનું પહેલું પદ બોલો, નમો। તો હરિયમતાણમ પહેલા આવે કે નમો પહેલા આવે? વાય વાય કહી દો તમે કે મારા સાહેબ એમાં લખ્યું હતું માટે અમે નમો હરિયમતાણમ। આવતીકાલે તમે કહેશું તો હરિયમતાણમ નમો। અમે તો ગંગા જાય તો ગંગાદાસ, તો જમના જાય તો જમનાદાસ। એમ નહીં, તમારો ક્વેશ્ચન આવવો જોઈએ। મારા સાહેબ હરિયમતાણમ નમો બોલીએ ને તો પણ અર્થ એ જ થાય છે અરિહંતોને મારા નમસ્કાર, અને નમો હરિયમતાણમ બોલીએ તો પણ અર્થ એ જ થાય છે નમસ્કાર હોજો કોને? અરિહંતને। તો અરિહંતાણમ નમો, અરિહંતને આગળ ન મૂકતા નમોને આગળ મૂક્યું। કેમ? આ દેશનો વડાપ્રધાન નમો છે એટલે। એ તો હમણાં આવ્યો છે, 12 વર્ષ થયા એને તો। અને નવકાર કેટલો જૂનો છે? કેટલા વર્ષ જૂનો છે ભાઈ? નહીં, કેટલા વર્ષ જૂનો છે એમ પૂછું છું? અનંત વર્ષ, યસ, અનંત કાળ। એ ચિરંતન છે, એ પુરાતન છે, છતાંય નિત્ય નૂતન છે। શાશ્વતો મંત્ર છે નમસ્કાર મહામંત્ર। અને એ મંત્ર પણ આપણને એક વાત કરે છે, પહેલા નમસ્કાર પછી બધી વાત કરો। વાહ, હવે એ વાત કરો, નમો શા માટે પહેલા? અરિયમતાણમ, સિદ્ધાણમ, આયર્યાણમ, ઉવજાણમ, લોએ સૌ સાવણમ બધાને પછી મૂક્યું, પણ નમો પહેલા મૂકી દીધું। કારણ કે મને અને તમને સૌથી વધારે સતાવતો કશાય હોય અહંકાર। અહંકારને તોડવા માટેની બેસ્ટ મેડિસિન એનું નામ છે નમસ્કાર। ઝૂકો છો ભાઈ? દેરાસરની અંદર જેવા પરમાત્મા દેખાય એટલે ઝૂકો ખરા? 90 ડિગ્રીથી ઝૂકો, 45 થી ઝૂકો કે 360 થી ઝૂકો? બોલો, ખાલી આ મુંડી નમે ને તો એ 45 થી ઝૂક્યા કહેવાય। કમરથી ઝૂકો, અડધા ઝૂકી ગયા, 180 ડિગ્રી। અને આખું ખમાસમણું આપો, ઈચ્છામી ખમાસમણું, આ મસ્તક જમીનને ટેકાવો ત્યારે તમે 360 ડિગ્રીથી ઝૂકી જાઓ। આ બોલે મથેણ મંદામી, પણ માથું તો હોય જ નહીં। ક્યારેક એમ લાગે તમારે મથેણ મંદામી નહીં બોલવાનું, હથેણ મંદામી, કારણ કે તમે હાથ જ જોડો છો, માથું ક્યાંય ઝુકાવતા છે। પરમાત્માને નમસ્કારમાં નમો પહેલા છે, કારણ કે આજ સુધી ભૂતકાળમાં ક્યાંય ઝૂક્યા જ નથી। પુષ્પાના અવતાર હતા આપણે। પુષ્પા કભી ઝૂકતા નહીં, પુષ્પા ઝૂકેગા નહીં। આપણે બધા પુષ્પાના અવતાર, અનંત કાળમાં આપણે ક્યાંય ઝૂક્યા જ નથી। નાનો ટેણીઓ હોય છે ને, એને પણ અહંકાર હોય છે। તમે જરાક હેરાન કરો, ઘોડિયામાં સૂતેલો 6 મહિનાનો બાબલો, એને જરાક તમે ડિસ્ટર્બ કરો, એ પણ એના આમ પગ પછાડીને પોતાનો અહંકાર બહાર કાઢે છે। સાચું બોલો, ક્રોધ ખરાબ કે માન ખરાબ? શાંતિથી। આદત છે મંડપેશ્વરની, ફટાક દઈને જવાબ, જાણે ઓપન બુક એક્ઝામ, જે મળે એ લખીને પૂરું કરો। ક્રોધ ખરાબ કે માન ખરાબ? એમ નહીં, તમે મારી પાસે ફરિયાદ કરો કે પ્રાયશ્ચિત લેવા આવો, ત્યારે ક્રોધનો પ્રાયશ્ચિત લીધું કે માનનું પ્રાયશ્ચિત લીધું? ફરી ગયા આટલી વારમાં? એક બાજુ તમે એમ કહો છો કે માન ખરાબ ને, બીજી બાજુ હું પૂછું છું તમે પ્રાયશ્ચિત લેવા આવો ત્યારે ક્રોધનું લ્યો છો, માનનું ક્યારે લીધું? મારે તો આજે અહંકારમાં આવી ગયો। એક જણ પાછળથી મને જરાક ધક્કો માર્યો, એમાં તો હું રાતો પીળો થઈ ગયો।
એ તારો ક્રોધ નહોતો, એ તારા માનને એને ડિસ્ટર્બ કર્યું. તમે મને ટચ કરનારા કોણ? આ બહેનો અહીંથી કદાચ કટાશનું પાથરીને દેરાસર ગયા હોય અને આવે ત્યારે એનું કટાશનું ગાયબ હોય, પછી શું થાય? હે, સંવત્સરીના દિવસે એક ભાઈ 3 વાગે પ્રતિગણ કરવા આવ્યા. આગળ એક ભાઈનું કટાશનું પાથરેલું હતું, ઉચકીને એને ફેંકી દીધું પાછળ. મારી નજર પડી, મેં કીધું ભાઈ આ શું કર્યું? મને કે ગયા વર્ષે એને મારું ઉચકીને ફેંકી દીધું હતું. આજે મિચ્છામી દુક્કડમ આપતા પહેલા કંઈક તો મારે કરવું પડે કે ના કરવું? પતંજલિ નામ સાંભળ્યું? એ બાબા રામદેવ વાળો નહીં, 2000 વર્ષ પહેલા યોગ પુરુષ થઈ ગયા પતંજલિ. ખુદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ પણ એને બહુ આદર ભાવથી યોગના ગ્રંથમાં યાદ કરે છે. ભગવાન પતંજલિ કરીને જેનો ઉલ્લેખ કરે છે, એ પતંજલિએ પાતંજલ યોગ સૂત્ર નામનો ગ્રંથ લખ્યો છે. અને એ ગ્રંથની અંદર એને એક બહુ સરસ મજાનું સૂત્ર આપ્યું, કામાત ક્રોધો ભી જાયતે. મારા પ્રવચનમાં સંસ્કૃતના વર્ડ્સ બહુ આવશે, ઇંગ્લિશ ઓછું આવશે, સંસ્કૃત વધારે આવશે. કામાત ક્રોધો ભી જાયતે. કામ એટલે ઈચ્છા. તમારી ઈચ્છા જ્યારે પૂરી નથી થતી ને, ત્યારે શેમાં કન્વર્ટ થાય છે? ક્રોધમાં. આ બહેનોએ તમને કીધું હોય કે આજે આપણી મેરેજ એનિવર્સરી છે, સાંજે આવો ત્યારે આટલું લેતા આવજો, અને તમે જો ભૂલી ગયા, થાય ભડકો? થાય છે કે નથી થતો? હા કે ના? આટલા ડરો છો એમનાથી? અહીંયા કાંઈ ન બોલો એટલે સમજવાનું કે એ બેઠા છે. કામાત, એની ઈચ્છા અધૂરી રહી ગઈ, તમે પૂરી ના કરી તો તમારા ઉપર એને જે ગુસ્સો આવે છે. હું આ સૂત્રને જરાક ચેન્જ કરું છું. જેમ કામાત ક્રોધો બી જાયતે, એમ બીજું સૂત્ર લખો, માનાત ક્રોધો બી જાયતે. ક્રોધ પછી આવે છે, પહેલા કોણ આવે છે? માન આવે છે. ભગવાનને પ્રાર્થના કરવી હોય તો એ પ્રાર્થના કરજો, ભગવાન મારા ક્રોધને દૂર કરો કે ન કરો, એના કરતાં પણ એની સ્વિચ બોર્ડની સ્વિચ જો હોય તો કઈ છે? માન છે. મારો માન કસાય તમે ખતમ કરી નાખો, ક્રોધ ઓટોમેટિક ખતમ થશે. ક્રોધની લાઈટ બંધ કરવી હોય તો માનની સ્વિચ બંધ કરી દો. માનની સ્વિચ બંધ થઈ ગઈ, ક્રોધની લાઈટ ખતમ થઈ જશે. રાવણ કેમ મર્યો હતો? ઝૂકેગા નહીં. ખબર છે કે રામચંદ્રજીની આગળ મારી કોઈ હેસિયત નથી, મારી કોઈ તાકાત નથી કે હું યુદ્ધમાં જીતી જાઉં. એ કરતાં બેટર છે કે હું સીતાજી પાછા સોંપી દઉં. નહીં, એક વખત લાવ્યા પછી જો હું પાછું આપું તો હું ઝૂક્યો કહેવાઉં. મેં ઝૂકુંગા. યુદ્ધ કરીને રાવણનું મૃત્યુ થયું. અભિમાની મરવા તૈયાર છે, ઝૂકવા તૈયાર નથી. લખો, મારા માટે નહીં, તમારા માટે લખો. લખેલું વંચાય. આપણે ત્યાં પહેલાના કાળમાં હિસાબ કમ્પ્યુટર પર નહોતા લખાતા. શેમાં હતા? ચોપડામાં. અને એટલા જ માટે શું બોલાતું ખબર છે? ચોપડો શું બોલે છે. કોઈ પણ હિસાબ કરવાનું આવે ત્યારે તમારો મહેતાજી, મુનિમ કે મેનેજર તમે એને બોલાવશો, ભાઈ આ કહે છે આટલા રૂપિયા મારા બાકી છે, જરા જુઓ ચોપડો શું બોલે છે. અને આના સંદર્ભમાં એક વાત કરી દઉં કે આપણે ત્યાં બેસતા વર્ષે અથવા આગલા દિવસે દિવાળીના દિવસોમાં શું થતું હતું? યસ. હવે શું થાય છે? સ્ક્રીન પૂજન, કમ્પ્યુટર પૂજન. યાદ રાખજો, કમ્પ્યુટરને વાયરસ લાગી શકે કે ના લાગી શકે. કમ્પ્યુટર હેંગ થઈ જાય, કમ્પ્યુટરને હેકર્સ હેક કરી શકે છે. ચોપડો આજે પણ દેરાસરના લાલ કલરના પુઠ્ઠાવાળા ચોપડા હશે કે નહીં હોય? 40 વર્ષના ચોપડા ભલે માળિયાની અંદર પડેલા હશે, પણ હશે કે નહીં હોય? ચોપડો બોલાય. અને એટલા જ માટે જૈનોએ કમ્પલસરી ચોપડા પૂજન કરવું છે. ચોપડા પૂજન એ કોઈ મિથ્યાત્વી નથી. રાજા વિક્રમના સમયથી શરૂ થયેલી પરંપરા છે. હું તમને દિવાળીના દિવસોમાં કહીશ કે ચોપડા પૂજન કઈ રીતે કરાય. એટલો મતલબ દુકાને આવીને હું નથી કરવાનો, ઓફિસે આવીને હું કઈ સ્વામિનારાયણનો સાધુ નથી કે તમારા ચોપડાઓનું પૂજન કરું. ચોપડા પૂજન કરવું જોઈએ. ચોપડા પૂજનમાં શું લખાય, શું ન લખાય, અને જે લખાય છે એ શા માટે લખાય છે એનું બહુ વિસ્તારથી વર્ણન આજે નહીં, ક્યારે? દિવાળી.
ઝૂકો, ઝૂકી જશો તો જીતી જશો. સંતાન આગળ ઝૂકો છો કે નથી ઝૂકતા? બોલો. નાના હતા તમારા સંતાન 1 વર્ષનો, ત્યારે ઘોડો ઘોડો રમતા હતા? રમ્યા હતા કે નહોતા રમ્યા? એને બેહાડ્યો તો ત્યારે ઝૂક્યા. સંતાન આગળ ઝૂકનારા આપણે સાધુની આગળ ના ઝૂકીએ, ભગવાનની આગળ ના ઝૂકીએ, અને આપણે આપણા વડીલોની આગળ જો ના ઝૂકીએ, જો ઝૂકેગા વો જીતેગા. અને નહીં ઝૂકો તો હારવાની તૈયારી રાખો. ફરીથી કહું છું, 4 કસાયમાં ખતરનાક કસાય હોય તો માન કસાય. ભલે દુનિયાની દ્રષ્ટિએ તમને કહું, 4 કસાય છે ને, એને 4 ગતિમાં કર્મ ગ્રંથમાં વહેંચી દેવામાં આવ્યા છે. બોલો 4 કસાયના નામ બોલો, પેલા ફટાફટ બોલો. ક્રોધ, વેરી ગુડ. હવે 4 ગતિના નામ બોલો. ઓર્ડર 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 મુજબ નીચેથી ઉપર જાઓ. નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ. ઓકે, નીચેથી ઉપર એવું યાદ રાખો ને. આડા તેડા બોલો મનુષ્ય ને નરક, પછી યાદ રાખવું પડે હું ગયું ને હું રહ્યું. હવે મને જવાબ આપો, કઈ ગતિમાં કયો કશાય વધારે સતાવે છે? નરકમાં? નરકમાં? વેરી ગુડ. તિર્યંચમાં? વેરી ગુડ. સર તમારે નહીં બોલવાનું, બાકી બધાએ બોલવાનું. મનુષ્યમાં? મનુષ્યમાં જો બોલવામાં માન નડે છે, તે બોલાતું નથી. અને દેવોને? આનો અર્થ એ નહીં સમજતા કે દેવોને ક્રોધ ના હોય. 4 ગતિમાં 4 કસાય હોય. મનુષ્યને ક્રોધ નથી આવતો, માયા નથી રમતા, લોક તો ચિકાર છે. છતાં તમને સૌથી વધારે સતાવતો કસાય અભિમાન છે. કર્મ સાહિત્યની અંદર લખી દીધું, જેટલો અહંકાર દેવોને નથી એટલો તો મનુષ્યને છે. જેટલો તિર્યંચ અને નરકમાં નથી એટલો અભિમાન આપણને મનુષ્યને છે. તમારા ઘરના રામાયણ અને તમારા ઘરની મહાભારત, એના મૂળમાં બીજું કાંઈ નથી, તમારો અહંકાર. સ્ટેઇંગ ઓકે એ નામનું અંગ્રેજી પુસ્તક છે. સાંભળજો, વર્ષો પહેલા મેં ક્યાંક વાંચ્યું તો આ પુસ્તકના લેખકે એમાં લખ્યું છે, આ દુનિયાની અંદર જેટલા પણ ઝઘડા રગડા થયા છે એના મૂળમાં એક જ વાક્ય હોય છે. કયું? એણે મને આમ કીધું. ફરીથી, એણે મને આમ કીધું. ભાઈઓમાં જી કેમ નથી આવતો? હે, બહેનોમાં કેટલો મોટેથી આવે છે. બોલો, એણે મને આમ કીધું. યસ, આ એક જ વાક્ય તમારા સંસારમાં રામાયણ મહાભારત ઊભી કરી છે. દ્રૌપદીને શું નડી ગયું? દ્રૌપદીને શું નડી ગયું? ઓલા દુર્યોધને કહી દીધું ને. શું કીધું તું? બસ દ્રૌપદી બોલી ગઈ. દ્રૌપદી બોલી ગઈ દુર્યોધનને, આંધળાના દીકરા. અને દુર્યોધનને થયું એણે મને આમ કીધું. મહાભારત તમે માર્ક કરજો, સવારથી સાંજ સુધીમાં 10 વખત જો તમારા ઘરના ઝઘડા થતા હશે, એના મૂળમાં 5 વખત કદાચ આ વાક્ય હશે, મારી દેરાણીએ મને કેમ આમ કીધું, મારી નણંદની શું હેસિયત છે કે એ મને કહી શકે, મારો ભાઈ મારાથી મોટો થઈ ગયો તે એ મને હિત શિક્ષા આપવા લાગ્યો. જામનગર ગયો હતો 1993, આરાધના ધામ હાલાર તીર્થ પ્રતિષ્ઠા ઉપર પાછો વળ્યો રાજકોટ તરફ, અને રાજકોટના ગુજરાત સમાચારની અંદર એક સ્ટોરી આવી, વાંચીને અબક ખાઈ ગયો. સતવારા કોમ કહેવાય. સતવારા જામનગર બાજુમાં સતવારા નામની કોમ છે. જેમ ભરવાડ હોય છે ને એવી રીતના સતવારા નામની કોમ. અને એ કોમમાં એક પરિવાર, મા બાપ, 2 દીકરા 2 વહુ, મોટાને એક જ દીકરો, નાનાને મોટાને 3 દીકરા, નાનાના હજી હમણાં જ લગ્ન થયા, એને 1 દીકરો. આખો પરિવાર મજેથી રહેતો હતો. મોટા 3 એટલે કે મા બાપ, ભાઈ ભાભી અને નાનો ભાઈ, આ બધા સવારના ખેતરે ચાલ્યા જાય. નાના ભાઈની વાઈફ બપોરે ભાતું લઈને જાય. ભાતું એટલે તમે અમને વંદન કરો ત્યારે શું બોલો ઈશ્કારમાં? સ્વામી સાતા છે જી. પછી શું બોલો? ભાત એટલે હે
બધું જ આવી ગયું. કેટલા સમજુ છો? સાવ નવા ગામમાં ગયા હતા ને એકવાર, એને ઘરે ઓરવા ગયા તો ભાત જ ઓરાવે. એવું કેમ? તો કે તમને ઉચકારમાં તો બોલીએ છે ભાત પાણીનો લાભ દેજો, તમારે કે ભાત સિવાય કઈ ખવાય જ નહીં. ભાત ભક્ત શબ્દ પરથી આવ્યો. ભક્તનો અર્થ થાય ભોજન, એટલે ભાત ભોજન, અને ભાતનું અપભ્રંશ શું થયું? ભાતું. આપણે નથી કહેતા ભાતું આપો. પાલીતાણામાં જાત્રા કરીને ઉતરો એટલે ક્યાં જાઓ? ભાતાગર એટલે શું? ભોજન ગૃહ. પણ એ ભાતું ફિક્સ, સુખડી, પછી સેવ. આહા, કેવો ટેસ્ટ આવે છે નહીં? પાલીતાણાની સુખડીનો સ્વાદ ઘરે સુખડીમાં નથી આવતો. ભાત લઈને ઘરેથી નીકળે, 5 જણા, બપોરના 12:30 થાય, એને રોંઢો કહેવાય. રોંઢો. એ રોંઢાના ટાઈમે બધા જમવા બેસે. બધાને જમાડીને આ નાની વહુ પાછી ઘરે છે. બહુ સુખી પરિવાર. સાંજનો ટાઈમ, રાતના 10 વાગ્યા હશે. નાના બાબલાને આ વહુ સુવડાવવાની કોશિશ કરે છે. વહુ સૂતો નથી, કારણ કે મોટા ભાઈના દીકરા આવી નાનાને સળી કરે છે. ઉંમર છે ને, ઓલાને સુવાનો ટાઈમ છે, છતાં એને સુવા નથી દેતા. પોતાનો પ્રેમ એને સળી કર્યા કરે, એને હલાવ્યા કરે, એને બોલાવ્યા કરે. અને એમાં ઓલા નાના બાબલાએ રડવાનું ચાલુ. નાના બાબલાએ રડવાનું ચાલુ કર્યું એટલે આ માં ગુસ્સે થઈ, અને ગુસ્સામાં માએ નાના છોકરાને એક ઠોકી દીધી. હવે ઠોકી શકાય? ભાઈ પૂછું છું, ઠોકો છો? ઠોકો તો શું થાય? હે? હા, પરદેશમાં જરાક પણ મા બાપ ઠોકે ને સીધો છોકરો પોલીસમાં કમ્પ્લેન કરે છે. એટલું સારું છે, હજી ઇન્ડિયામાં કમ્પ્લેન નથી ચાલુ થઈ, પણ આંખ લાલ કરવાની તો ચાલુ થઈ ગઈ છે. ઠોકી દીધી એક, અને ઓલાએ જોરથી રડવાનું ચાલુ કર્યું, અને એ ખબર એની સાસુને પડી. અને સાસુએ નાની વહુને કીધું, બેટા આટલા નાના છોકરાને મરાય નહીં, આવી રીતના મારો છો, આટલું જ કીધું. અને આખી રાત આ વહુને ઊંઘ ન આવી. મારી સાસુએ મને, બોલો, દીકરો મારો છે, મેં કુછ ભી કરું, હું એને મારું, એ મારો દીકરો છે, મને રોકનાર કોણ? મને અટકાવનાર કોણ? આજે આટલી નાની બાબતમાં મારી સાસુએ માથું માર્યું, કાલે મોટી બાબતમાં એ સાસુ માથું મારશે નહીં. મારાથી આ સહન નહીં થાય. બીજા દિવસની સવાર 11 વાગે બધા રવાના. પોતે ભાતું બનાવવા બેસી ગઈ, પણ મનમાં સતત આ જ વિચાર ચાલ્યા કરે છે, મારી સાસુએ મને આમ કીધું કે. અને 12 વાગ્યા, 12:30 ભાતું લઈને જવાનું હતું. એની જગ્યાએ આ બાઈનો ગુસ્સો એટલો બધો આસમાન પર પહોંચી ગયો. પોતાના ઘરની બાજુમાં જ ગોડાઉનની અંદર છાણા. દેશમાં ગયા છો? મારવાડ ગયા હો કે નહીં? અને કઈ કહો? છોણા. ગુજરાતીમાં શું કહેવાય? છાણા. અને એને બરાબર ટીપી અને પછી એને રાખી મૂકે, બળતણ વગેરેમાં કામ લાગે. આવો ઢગલો બળતણની અંદર માટેના છાણા એક રૂમની અંદર હતા. અને આ બાઈના મગજમાં કાળ સવાર થઈ ગયો. એણે પોતાના દીકરાને અંદર લીધો. મોટા ભાઈના 3 દીકરા હતા. તમે સળી કરો છો ને, એના કારણે મારે સાંભળવું પડ્યું ને. આજે તમને પણ નહીં છોડું. 3ને અંદર નાખ્યા, બહારથી લોક કર્યું. પોતે રસોડામાં ગયો, કેરોસીનનો ડબ્બો લીધો. છોકરાઓને એમ કે મમ્મી, કાકી આપણને કોઈ અહીંયા ગેમ રમાડશે. ખોલ્યો, પાછો બંધ કર્યો, છાણાની ઉપર કેરોસીનનો આખો ડબ્બો નાખ્યો, અને પછી દિવાસળી ચાપી. હું તમને આ 32, 33, 34 વર્ષ પહેલાની વાત કરું છું. કેટલા વર્ષ થયા? 33 વર્ષ. આ 33 વર્ષ પહેલા છાપામાં આવેલી આ ઘટના આજે પણ યાદ કરું ને રૂવાડા ખડા થઈ જાય. 4 માસૂમ દીકરા અને માં પોતે, 5 જણા ભળ આગની અંદર શેકાઈને ખતમ થઈ ગયા. ખાલી પ્રશ્ન શું હતો? મૂળ શું હતું? કારણ એક જ હતું, એણે મને આમ કીધું.
અહંકાર છે. માટે જ આપણને નવકારમાં પેલા નમો છે, પછી અરિહંત. બીજો પ્રશ્ન તમને પૂછું છું, નમો અરિહંતાણમ પછી સીધું સિદ્ધાણમ આયર્યાણમ ઉવજ્જાયણમ લોહે સૌ સાઉણમ સડસડાટ કહી શકતા હતા, વારંવાર નમો શા માટે બોલો છો ને? નમો અરિહંતાણમ પછી શું આવે? પછી શું આવે? નમો. પછી શું આવે? દરેક વખતે નમો. સંસ્કૃત અને પ્રાકૃતની મજા તો એ છે, ઓછામાં ઓછા વર્ડ્સ વપરાય અને વધુમાં વધુ અર્થ નીકળે, એ ભાષા છે. તો તમે નમો હદ સિદ્ધાચાર્ય બોલો છો કે નથી બોલતા? ત્યાં અલગ અલગ બોલો છો, નમો હદભ્ય, નમ સિદ્ધેભ્ય, નમ આચાર્યભ્ય, એવું બોલો છો તમે. નમો હદ એક નમોનો અન્વય બધા સાથે લાગુ પડી જાય તો નમો અરિયંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ ઉવજ્જાયણમ લોહે સર્વ સાઉણમ બોલી શકતા હતા, વારંવાર નમો શા માટે? બસ આ જ માટે. કારણ કે જેટલી વાર નમો બોલશો એટલી વાર નમશો, અને જેટલી વાર નમશો ને એટલી વાર તમારા માન કસાયના ભૂક્કા બોલશ. સૌથી વધારે ખતરનાક અહંકાર, અને એને તોડવા માટે નમસ્કાર. અને એટલે એક વાર નહીં 5 વખત નમસ્કાર કરો, તમારો અહંકાર તૂટી ગયા વગર નહીં. ફરીથી કહું છું, અરિહંતાણમ નમો, નમો અરિહંતાણમ, બેમાં આમ જોઉં તો અર્થમાં કોઈ ફરક નથી, છતાં બહુ મોટો ફરક છે. સાચું બોલો, તમારું કોઈ પેશન્ટ હોસ્પિટલની અંદર હોય 36 નંબરના રૂમમાં, અને તમે 63 નંબરમાં જઈને ઊભા રહ્યો તો શું થાય? તમે એમ કહો છો ને, નમો અરિહંતાણમ બોલો કે અરિહંતાણમ નમો બોલો, શું ફરક પડે? 36 બોલો કે એને ઉલટાવો 63 બોલો, કઈ ફરક પડે? કેટલો ફરક પડે? 63 નંબરના પેશન્ટને જોવા જાઓ તો તમને બહાર કાઢે કે ના કાઢે? ભાઈ યહાં પે તુમારા કોઈ નહીં. અમદાવાદથી ભાવનગર જઈએ ને, વચ્ચે ધંધુકા આવે. ધંધુકા આવે છે ને, પેલા પાલીતાણા જતા હતા ને આપણે, ધંધુકામાં બસ ઊભી રહેતી. ત્યાં વાસુ પૂજ્ય સ્વામીનું દેરાસર છે, અને એમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની 800 વર્ષ પ્રાચીન પ્રતિમા છે, આજે પણ છે. ત્યારે ધંધુકા જાઓ તો સોસાયટીના દેરાસરના દર્શન કરજો, અને એ ગુરુમૂર્તિ, અદ્ભુત ગુરુમૂર્તિ આવે. એકવાર એક ભાઈ ધંધુકાની અંદર જઈને ઊભા રહ્યા બસ સ્ટેન્ડ ઉપર. ત્યાં મોટું બસ સ્ટેન્ડ છે, બસ સ્ટોપ કહીએ ને, જેમ તમારું અહીંયા કયું છે કાંદિવલીમાં કોઈસરનું બસ ડેપો કેટલો મોટો છે, કેટલી બધી બસો એની અંદર આવે. ધંધુકાના એ બસ સ્ટેન્ડની અંદર ઘણી બધી બસ, કોઈ અમદાવાદ જાય, કોઈ ભાવનગર જાય. એક ભાઈ ત્યાં બસ આગળ ઊભા હતા, અને એને જવું તું ભાવનગર. બસ આવી, ભાવનગર અમદાવાદ, ભાઈ બેસી ગયા. ભાઈ અમદાવાદ ભાવનગર અને ભાવનગર અમદાવાદ બે હરખું? ભાવનગર જવું હોય તો અમદાવાદ ભાવનગરમાં બેસાય કે ભાવનગર અમદાવાદમાં? અને અમદાવાદ જવું હોય તો અમદાવાદ ભાવનગરમાં કે ભાવનગર અમદાવાદમાં? આટલી તો તમને ખબર પડે છે ને કે જ્યાં જવું હોય એ પાછળ છે, પણ જ્યાંથી જવું છે એ આગળ છે. અરિહંત બનવું છે, પણ ક્યાંથી બની શકાય? નમસ્કારથી. અહંકારને તોડો. ઓકે ભાઈ, આ ભૂમિકા હજી મારી પૂરી નથી થઈ, માટે મારે આટલું બોલવા દો. જ્યાં સુધી તમારામાં વિનય નહીં આવે ને ત્યાં સુધી આ ગ્રંથ સાંભળવાનો કોઈ મતલબ નથી. મુંબઈનું ગેટવે ઓફ ઇન્ડિયા છે કે નહીં? આખા ઇન્ડિયામાં પ્રવેશ કરવો હોય તો પેલા એમ કહેવાતું હતું કે આ ગેટવે ઓફ ઇન્ડિયા છે. જીન શાસનની અંદર પ્રવેશ કરવો હોય એનો ગેટવે વિનય છે. 10 વૈકાલિક સંયમભવ શ્રી મહારાજ લખે છે, વિણો શાસને મૂલમ વિણ્યો સંજવો ભવે વિણયાવો વિપ્પમુક્કસ્સ. કવો ધમ્મો કવો તવો. વિનય નથી, તમે ભગવાનના શાસનમાં એન્ટ્રી જ નથી. તમારો અહંકાર, તો તમે ગમે તેટલો તપ કરો, ગમે તેટલો જપ કરો, તમારા તપ જપની કોઈ કિંમત નથી. જે વહુ તપ કરીને ઘરે સાસુની સાથે ઝઘડા કરતી હોય, પોતાના ધણીની સાથે ઝઘડા કરતી હોય, એના તપની કોડીની પણ કિંમત નથી. તમે શું સમજો? ઉત્તરાધ્યાયના 36 અધ્યાય છે, જેને કહેવાય છે કે ભગવાન મહાવીર કયા હતા અંતિમ સમયમાં. એ મહાવીરે પણ 36 અધ્યાયમાં સૌથી પહેલું અધ્યયન કયું મૂક્યું? વિનય. વિનયમ પાઉ કરીશ સ્વામી. આણું પૂવ્યમ સુને અમે. હું તમારી સામે વિનયની વાત કરું છું.
તમે ક્રમસર આગળ સાંભળજો. અમારે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે વિનય કેવો હોવો જોઈએ? ગુરુની બિલકુલ સામે બેસવાનો. પ્રવચનમાં ગુરુ મહારાજ આવે એ પેલા આવી જવાનું, ગુરુ મહારાજ જાય પછી ઊભા થવાનું. અન્ડરસ્ટુડ? અહીંયા જાહેરાત ચાલતી હોય ને આપણે રવાના. મેં કાલે વાત કરી હતી ને જાપાનીઝની. 81 જાપાનીઝ કાલે ભાઈંદરના વિહાર સેવા ગ્રુપના કેપ્ટન આવ્યા હતા. ઈ કે સાહેબ 52 જિનાલયથી એમની શોભાયાત્રા શરૂ થઈ. એક લેડીઝ માથું ઓઢે, એક લેડીઝ 10 વર્ષની છોકરીઓ એનું પણ માથું ઓઢેલું હોય અને સાધ્વીજીની પાછળ જ ચાલવાનું. નંબર 2, નાનામાં નાનો છોકરો હોય એના હાથની અંદર જીન શાસનનો ફ્લેગ અને 2 કલાક સુધી આ શોભાયાત્રા ચાલે. આમ પણ ન થાય, આમ પણ ન થાય, આમ પણ ન થાય, આમ પણ. આપણે પાછળ ઊંટ ગાડી હોય ને લારી હોય ત્યાં જઈને મૂકી આવીએ. આ આપણી શોભાયાત્રા, આ આપણી રથયાત્રા. ગુરુ મહારાજ પાછળ ચાલે, આપણે આગળ. જેને જન્મથી જૈન ધર્મ નથી મળ્યો એની પાસે આટલો વિનય. મને એ મહાત્મા ચોમાસુ છે, નિપુણ રત્ન વિજય મને કે મારા સાહેબ એ લોકોને કાંઈ ન સમજાય ને તો પણ સામે બેસે. કેવી રીતે બેસે ખબર? આવી રીતે સ્માઇલિંગ ફેસ સાથે. કાંઈ ન સમજાય કાંઈ, પણ એટલી ખબર પડે આ ગુરુ મહારાજ છે અને કંઈક સારી વાત આપણને કરી રહ્યા છે. આ પ્રિતેશ વખારી અહીંયા બેઠા છે, મોરખિયા. ભાઈંદરથી અહીંયા તમારે ત્યાં રહેવા આવ્યા છે અને મને કે શું મહારાજ સાહેબ ગ્રંથ ઓરાવવાનો ચડાવો લીધો. અઠવાડિયા પછી ગ્રંથ ઓરાવવાનો હતો. અઠવાડિયા પછી કોકને ભણાવીને જાપાન ન ગયા. 18 જણા ઇન્ડિયા રોકાઈ ગયા. ગ્રંથ અઠવાડિયા પછી ઓરાવી અને પછી બીજા દિવસે જાપાન. જવા આવવાનો ખર્ચો 2.5 કરોડ થયો. અબાઉટ એકની ટિકિટ 2.5 લાખ. અબાઉટ 81 જણ. અને હોટલમાં રોકાવાનું એ પણ 7 સ્ટાર. કઈ છે? 7-11. હું નથી ગયો હો, પાછા તમને ડાઉટ પડશે. આ તો એ છોકરાઓએ મને કીધું કે 7-11. મને કે ચાલુ અમે ભાઈંદરમાં રહીને નથી જોઈ. અને એમાં પણ એક રૂમમાં 1 જણ. ડિસિપ્લિન. આપણે ગુરુ મહારાજ પાસે આવ્યા છીએ, જલસા કરવા નથી આવ્યા. રહેવું પડે એક વાત જુદી છે. અને એમાંય જ્યારે ગઈકાલના મિડ ડેના ઇન્ટરવ્યુમાં મેં વાંચ્યું કે શિબિરની અંદર આવ્યા હતા શાહપુર માનસ મંદિરમાં, અને માનસ મંદિરની રૂમની અંદર આ જાપાનીઝ લગભગ 35 જણા આવ્યા હતા. એ રૂમ જ્યારે શિબિર પૂરી થઈ, રૂમ છોડીને જ્યારે નીકળ્યા ત્યારે કાર્યકરોએ મહારાજ સાહેબને જણાવ્યું કે મહારાજ સાહેબ જેટલી જાપાનીઝની રૂમ હતી ને એ બધી ચોખ્ખી ચણાક હતી. સમજી ગયા? બાકીનાનું શું હતું? ચોખ્ખી ચણાક એટલે કેવી ખબર છે? કેમ કે જેવા નીકળે એટલે કચરો સાફ કરવા માટે જાય ને, 3 દિવસ સુધીનો કચરો જમા થયો હોય. એ જે માણસો કાર્યકર્તાઓ કે સાહેબ અમારા ઘાટીઓ જ્યારે સફાઈ કરવા ગયા ત્યારે ઉપર ક્યાંક ઝાડા બાબા બાજ્યા હતા ને એ લોકોએ સાફ કરી રાખ્યા હતા. આખી રૂમ ધોઈને ઘસીને ચકાચક કરીને ગયા હતા. અને અમારા ઇન્ડિયન્સ, અમારા જૈનીઝ, એ જાપાનીઝ, અમે જૈનીઝ, અમે શું કરીએ? ચોખ્ખી ચણાક રૂમ હોય એમાં પિચકારીઓ છોડીને આવી. મને કોકે કીધું તું ભારતીયને જો છૂટ આપવામાં આવે તાજમહાલમાં પિચકારી મારવાની જો છૂટ આપવામાં આવે તો વ્હાઇટ એન્ડ વ્હાઇટ ગણાતો તાજમહાલ બોલો લાલ કિલ્લા બન જાયેગા. આ વિનય છે. તમે ધર્મશાળાને છોડીને જ્યારે બહાર નીકળો ને ત્યારે એટલી પણ તસદી લ્યો છો કે વગર કારણે લાઈટ ચાલે છે તો બંધ કરી દઉં? નળ ચાલુ કરીને નીકળો છો. નળ. આ વિનય નથી. મારું એક આખું પ્રવચન છે, હાઉ ટુ બિહેવ વિથ યોર લાઈફ. તમારી લાઈફમાં તમારા બિહેવિયરને સુધારો. વર્તમાન કાળમાં તમારા બિહેવિયર બગડતા જાય. ગાદલા જ્યાં ત્યાં પડ્યા હોય. તમારાથી એટલું ન થઈ શકે ગાદલાને વાળીને એક ખૂણામાં હું મૂકી શકું? મારી ધર્મશાળા ક્યાં છે? મારા બાપાની થોડી છે. મારી હોય તો હું બધું કરું. બસ જ્યાં સુધી જીન શાસન પ્રત્યે મારાપણાનો ભાવ પેદા નહીં થાય ને ત્યાં સુધી તમારા વિનય વિવેકના કોઈ ઠેકાણા નથી. મારું ઘર લાગે છે, મારી ઓફિસ લાગે છે, મારો પરિવાર લાગે છે,
ત્યાં બધું જ ચકાચક. દેરાસર, ઉપાશ્રય, આંબેલ ખાતું, ભોજનશાળા, પાઠશાળા મારું છે જ. પબ્લિક પ્રોપર્ટી, અને પબ્લિક પ્રોપર્ટીના હાલ શું હોય એની તમને ખબર છે. પરદેશની અંદર હમણાં જ કોકે લખ્યું હતું, બહુ સરસ વાત લખી હતી કે સાલું મને એ નથી સમજાતું, આ જ લોકો જ્યારે પરદેશમાં જાય છે ને ત્યારે તો એટલા આહા ચોખ્ખલિયા થઈ જાય, કાંઈ નીચે ન નાખે, ત્યાં ડસ્ટબિન હોય એમાં જ કચરો. બરાબર છે, હું બરાબર બોલું છું, હું કોઈ દી ગયો નથી. પણ એ જ ઇન્ડિયન્સ જ્યારે પોતાના દેશની અંદર આવે છે ત્યારે ગમે ત્યાં ગમે તે ફેંકતા હોય છે. રાજાબાઈ ટાવર એ હેરિટેજમાં ગણાય છે, અને એ ભાઈ લખે છે કે આ હેરિટેજ ગણાતા રાજાબાઈ ટાવરની આગળ જ મ્યુનિસિપલની કચરા ગાડી ઊભી હોય, અને એ વખતે ફોરેનર્સ આ હેરિટેજ માટે રાજાબાઈ ટાવર જોવા આવ્યા હોય, એ રાજાબાઈ ટાવર જુએ કે મ્યુનિસિપલની કચરાની ગાડી જુએ. બરાબર છે. આ વિનય છે. ભગવાનના શાસનમાં વિનય એ પહેલું પગથિયું છે. તમને ખબર, તમને એમ લાગતું હશે વિનય ન કરીએ તો શું મોક્ષ અટકી જાય. પ્રસમ રતિમાં ઉમા સ્વાતિજી મહારાજ લખે છે, વિનય ફલમ શુશ્રૂષા ગુરુ શુશ્રૂષા ફલમ સુત જ્ઞાનમ જ્ઞાનસ્ય ફલમ વિરતિ વિરતે ફલમ આશ્રમ નિરોધ સંવર ફલમ તપોબલમ તપસો નિર્જરા ફલમ દૃષ્ટમ તસ્માત ક્રિયા નિવૃત્તિ અયોગિતો યોગ નિરોધ ભવ સંતતિક્ષ મોક્ષ તસ્માત કલ્યાણાનામ સર્વેશામ ભાજનમ વિનય. હું સમજાણું? તમે બોલો ને, કાળા અક્ષર શું ગ્રંથો છે. પ્રસમરતિ ગ્રંથ ઉમા સ્વાતિની રચના, તમને આખી સિરીઝ બતાવી દીધી. એક નાનકડો વિનય કરો તમને મોક્ષ સુધી પહોંચાડશે. એક્ઝામ્પલ આપી દીધું. નાના છોકરાને માએ એટલું જ કીધું હતું, બેટા પપ્પાને રોજ પગે પડવા. અને બાપને પગે પડતો છોકરો એક દિવસ પપ્પાની આંગળી પકડીને રોડ ઉપરથી જતો હતો. એમાં ગામનો મુખી હોય ને, મુખી સરપંચ, એ દેખાયો. બાપે એને હાથ જોડ્યા. છોકરાએ એનાથી એ નક્કી કર્યું કે મારા પપ્પા જેને હાથ જોડે એને મારે પણ હાથ જોડવા જોઈએ. એણે એમને હાથ જોડ્યા. રાજગૃહી નગરીની બાજુના ગામડાનો આ બાપ દીકરો, અને એક દિવસ સરપંચ સાથે રાજગૃહી નગરીમાં ગયા. સામેથી મંત્રી અભયકુમાર આવી રહ્યા હતા. સરપંચે એને હાથ જોડ્યા. તમારી ભાષામાં કહું તો સંજય ઉપાધ્યાય, એને તમે હાથ જોડો. અને સંજય ઉપાધ્યાયની સામે પિયુષ ગોયલ આવે તો પિયુષ ગોયલ કોને હાથ જોડે? સંજય ઉપાધ્યાય કોને હાથ જોડે? પિયુષ ગોયલને. અને પિયુષ ગોયલની સાથે તમે દિલ્હી ગયા હો ત્યારે પિયુષ ગોયલ કોને હાથ જોડે? મોદીને. સામેથી અભયકુમાર આવી રહ્યા, સરપંચે એને હાથ જોડ્યા. નાના છોકરાને થયું આ એમનાથી મોટા છે, મહામંત્રી, એને પણ હાથ જોડ્યા. અને એક દિવસ રાજગૃહની અંદર જ્યારે ગયા તો મહામંત્રીની સાથે શ્રેણિક મહારાજા અને અભયકુમારે જોયું પિતાજી આવી રહ્યા છે. મહામંત્રી શ્રેણિક રાજાને વંદન કરે છે. છોકરાએ નક્કી કર્યું કે આનાથી એ મોટા રાજા કહેવાય, એટલે આપણે રાજાને વંદન કરવાના. અને એક દિવસ ભગવાન મહાવીર પધાર્યા. ખુદ શ્રેણિક પણ ભગવાનની દેશના સાંભળવા ગયા. શ્રેણિક કોને વંદન કરે? મહાવીરને. અને એ છોકરાએ જોયું આ સૌથી મોટા લાગે છે, ચાલો હું એમને વંદન કરું. એણે એમને પ્રણામ કર્યા. ભગવાનને, ભગવાનની દેશના સાંભળી. હળુકર્મી જીવ હતો, દીક્ષા લઈ લીધી. એક વિનયે પરમાત્મા સુધી પહોંચાડ્યા. ચારિત્ર લીધું, સાધના કરી, કેવળ જ્ઞાન પામ્યા, મોક્ષમાં. સાંભળવું જેટલું ઇઝી છે, બોલો તમે આગળ બોલો, આચરવું એટલું જ અઘરું. મરાઠીમાં એક બહુ સરસ કવિતા છે, એની પંક્તિ છે, બોલલે લ કરું દાખવલ તર त्याला अर्थ आहे अन्यथा सगळी बडबड व्यर्थ आहे. સમજાઈ ગયું ને? કરો. આ ચોમાસાનો આજનો પહેલો ટોપિક મારા જીવનમાં મારે સરળતા લાવવી છે. આટલા મોટા મહાપુરુષ એમ કે છે હું મારા ગુરુ પાસેથી જે મેળવ્યું છે એ હું તમને કહેવા માંગુ છું, પણ કહેતા પહેલા હું એમને વંદન કરું છું. અમે જ્યારે પણ પ્રવચન કરવા જતા, ગચ્છાધિપતિને વંદન કરવા જતા, આજે પણ એ સંસ્કાર જાળવી રાખ્યા. અંદર મારા ગુરુ એટલે કે ભાઈ મહારાજ બેઠા છે. પ્રવચનમાં આવતા પહેલા હું એમને મથ્થણ મંદામી કરું, અનુજ્ઞા લઉં, પ્રવચનમાં જાઉં છું. પછી જ
અહીં બેઠેલા મમ્મી પપ્પા અથવા કોઈ જેનજીના 2-5 જણા બેઠા હોય એમને પૂછું છું, પેલા મમ્મી પપ્પાને દીકરા દીકરી ઘરમાંથી બહાર નીકળતા પહેલા તમારી પાસે અનુમતિ લે છે ખરા? હા કે ના? હા કે ના? આંગળી ઊંચી કરો, હા વાળા આંગળી ઊંચી કરો. બહુ સરસ. રાતના 10 વાગે પણ દીકરો બહાર જાય તો પૂછીને જાય? હા કે ના? હા, પોતે સામેથી કહીને જાય. અચ્છા, ક્યાં જઈએ છીએ એ પણ કહી દે, એ પણ કહી દે કે તમારે ફોન કરી કરીને બેટા ક્યાં છે, બેટા ક્યાં છે. માં હોય ને રાત્રે સૂઈ ન શકે જ્યાં સુધી દીકરો પાછો ના આવે. આરામ છે કોઈ માં સૂઈ શકતી હશે, ભલે ને તમે એને ડુપ્લિકેટ ચાવી આપી હોય. મમ્મી તું સૂઈ જજે, હું આવીને અંદર જતો રહીશ. કોઈ માં નહીં સૂઈ શકે દીકરો જ્યાં સુધી ઘરમાં પાછો ન આવે. આ વિનય છે. તમે ગમે તેટલા મોટા થઈ ગયા, તમારા મા બાપ છે તો તમારે એને કહેવાનું. મા બાપ નથી તો તમારા પરિવારના એક સભ્યને પણ કહીને બહાર નીકળો. તમને કહું, શું અમને અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષસુરી મહારાજ મળ્યા? આ ગ્રંથોમાં, છેદ ગ્રંથોમાં પણ જે વાત ન લખી હોય ને એને શું કહેવાય ખબર છે? બિટવીન ધ લાઇન્સ. બિટવીન ધ લાઇન્સ એટલે બે લાઇનની વચ્ચે જે સ્પેસ હોય છે ને એમાં પણ કંઈક લખેલું હોય છે. મારા તમારા જેવાને વાંચતા ન આવડે, આ મહાપુરુષો એને વાંચી શકતા હતા. આ મહાપુરુષે અમને કીધું કે 2 સાધુ છે, ચોમાસું ગયા છે. નાના સાધુ ગોચરી ઓરવા ગયા ને, આવીને એણે ગોચરી બતાવવાની. કોને બતાવવાની? અમારે ત્યાં એકલા એકલા ખાય તો ગાલ પચોળિયા થાય, અને તમારે 2 ભાઈ ભેગા રહેતા હોય ને બંનેના નાના છોકરા હોય તો મમ્મી એમ કહી દે બેટા તું ખાઈ લેજો, એવું કહે? આવું શીખવાડો જ નહીં. સ્કૂલમાં જાય એવી મમ્મીઓ જ હોય છે. સ્કૂલમાં જાય તો કહી દે બેટા તારી આજુબાજુમાં જેટલા બેઠા હોય ને એને શેર કરશે, એને પણ શેર શીખવાડો. સાવ કંજૂસની કાકડી મત બનાવો. શુદ્ધતા, તું તારું સંભાળી લે, ગામાખાની પંચાયત નહીં કર. આ ઉદારતા જો નહીં આવે, જીવનમાં વિકાસ નહીં થાય. 2 સાધુ હોય, નાનો ગોચરી લાવે તો મોટાને બતાવે. હવે આગળની વાત સાંભળો. મોટો સાધુ જો ગોચરી લાવે ને તો એને કોને બતાવવાની? ના, જરૂર નથી. છે જરૂર? હું મોટો છું ને, મારે શું કામ છે બતાવવાની? નહીં, મારી પણ ક્યારેક ભૂલ થઈ શકે છે, હું એને બતાવીશ. જો બેટા આટલી ગોચરીની અંદર લાવ્યો છું, ક્યાંક કોઈ ભૂલ થઈ હશે તો નાનો પણ મને બતાવી શકે છે. તું નાનો, હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો ભર્યો દરિયો, મીઠા જળનો મોટો. દરિયો ગમે તેટલો મોટો હોય, તરસ લાગે ત્યારે ક્યાં જવા? અહંકારી ફૂલી શકે છે, ફેલાઈ શકતો નથી. ફૂલવું એક અલગ વાત. ફૂગો ફૂલાય છે ને, અને પાણી ફેલાય. પાણીને તમે નીચે નાખો, પાણી ફેલાશે. ફુગામાં હવા ભરો, હજી ભરો, ફુગો ફૂટી જાય. અહંકારીના ફુગાને ફૂટતા વાર નહીં લાગે. પાણી સરળ છે, પાણી જેવા બનો. પાણી ફેલાય છે. તમે જો પાણી જેવા બનશો, તમારું નામ, તમારો યશ, તમારી કીર્તિ 10 દિશામાં ફેલાય છે. આ મહાપુરુષ પોતાના ગુરુને વંદન કરે છે અને પછી કહે છે હવે હું મનોનિગ્રહ ભાવના કુલકને સ્ટાર્ટ કરું છું. ગ્રંથનું નામ મનોનિગ્રહ ભાવના કુલક. આનું શોર્ટ નેમ આપણે મનોનિગ્રહ, અને એનું ઇંગ્લિશ વર્ઝન ઉપર વંચાય છે માઇન્ડ મેનેજમેન્ટ. 4 મહિનામાં તમારું મન અત્યારે જો આવું હશે, એને રોજ રોજ વોશ કરી અને ધીરે ધીરે આ માઇન્ડ સુધી લાવવાનું. અને ડિવાઇન ટચ કહેવાય. આ ડાર્ક છે ને, આ બ્લુઇશ એટલે કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા. આ નીલ લેશિયાનું વર્જન છે. અને એને ડિવાઇન ટચ, આ તેજો લેશિયા છે. તેજ એટલે સુવર્ણ દેખાય છે, અને ડિવાઇન ટચ સુવર્ણ જેવું, ગોલ્ડન. તમારા માઇન્ડમાં પ્રકાશ હોવો જોઈએ. આ અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા મનને
જ્ઞાનના પ્રકાશમાં લઈ જવાની યાત્રા, એનું નામ માઇન્ડ મેનેજમેન્ટ. અહીંયા વાંદરાય દેખાશે, કાગડાય દેખાશે અને ઘુવડ દેખાશે. અહીંયા સરસ મજાનું નિર્મળ જળ છે, એમાં ગુલાબ છે, એમાંથી તમે આ સીડી ચડો, સ્ટેરકેસ, અને એમાંથી છેલ્લે ગેટ દેખાય છે. આ શેનો છે ખબર છે? મંડપેશ્વરનો નથી, આ મુક્તિપુરીનો છે. મોક્ષમાં જવું હોય અહીંથી શરૂઆત. વિનય. મંડપેશ્વરની સભાને ધન્યવાદ આપવા છે. હાઉસફુલનું પાટિયું લાગતું હશે. પાછળ જરા જુઓ, મજા આવશે. અહીંયા કોઈ સ્ક્રીન નથી. દાદરાના એક ઇંચની સંવત્સરી અને ભાદરવા સુધી એકમ જેવું માહોલ છે કે નહીં સુરેશભાઈ? દેખાય છે તમને? બહેનો તો હોય આજ સુધી સમજતા હતા, પણ ભાઈઓ આ સંખ્યામાં, આ સવારના ટાઈમમાં આ દેખાય છે, રુચિ છે. જગના હૈ, જગાને વાલા जगना है. हमें भारत देश से यहाँ सब झुकने के लिए तैयार है. झुकाने वाला चाहिए. हमें लूटावा तैयार छे. कोई लूटवा वाળો જોઈએ. હું આવ્યો છું લૂટવા. રૂપિયા નહીં, તમારા કશાય, તમારા રાગદ્વેષ, તમારા વિષયો અને લૂંટવાશ પૂરેપૂરી લાઈફને ચેન્જ કરી નાખીશ. એક માઇન્ડ મેનેજમેન્ટ જો થઈ ગયું તો ફેમિલી મેનેજમેન્ટ ઓટોમેટિક, હેલ્થ મેનેજમેન્ટ, વેલ્થ મેનેજમેન્ટ, બધા મેનેજમેન્ટના કોર્સ શીખવાના બાજુ પર મૂકી દો. આ એક મા બોધીનું માઇન્ડ મેનેજમેન્ટ શીખી લો. હા, એક મેનેજમેન્ટનો કોર્સ કરવા જાઓ છો, 1 કલાકના શું હોય છે? હોય છે કે નથી હોતું? કેટલા હોય છે? હજારો રૂપિયા હોય ને મહિનાના, હજારો. એમાંય પાછો કોણ છે એના ઉપર અનુપમ ખેર જેવો બેઠો હોય તો મોટિવેશન કરનારા લાખો રૂપિયા તમારા 3 દિવસના કોર્સમાં ઉઠાવી જાય ફ્રી ઓફ ચાર્જ. અને છતાંય એની સમકક્ષ કહી શકાય એવા પદાર્થો. સમકક્ષ શું? એની પાસે ક્યાં ભગવાનના શાસનના પદાર્થ છે? અમને તો ભગવાનના શાસનના પદાર્થ મળ્યા છે. આ મહાપુરુષોએ કેટલા ગ્રંથો વાંચી, ગુરુની કૃપા મેળવી અને આ ગ્રંથની રચના કરી. 44 ગાથા. હું એક ગાથા વાંચું ને મને એમ થાય કે આ ગાથા પર તો અઠવાડિયું નીકળી જશે. પછી એમ થાય તો આ 4 મહિનામાં ગ્રંથ કેમ પૂરો થશે? યાદ રાખજો, ગ્રંથ પૂરો નથી કરવા, ગ્રંથને જીવનમાં ઉતારવા. તમારી કાલે દીપક એકા શું હતું ને, થાળીમાં એક સાથે 10 પૂરી મૂકી દીધી હોત તો શું થાય? મારાથી પૂરી નહીં થાય, આ પૂરી નહીં થાય. એટલે તમે શું કરો? થોડી બાજુમાં મૂકી દો. તો મારે એ જ કહેવું છે, એમણે જેટલું લખ્યું એટલું મારે બોલી દેવું એવું નહીં. હું જેટલું બોલું એટલું તમારા જીવનમાં ઉતરવું, મારે મારા જીવનમાં ઉતારવું છે. અને મનોનિગ્રહ, 2 શબ્દ યાદ રાખો. એક બાજુ મનોનિગ્રહ છે, અને આને શું કહેવાય ખબર છે? મનોવિગ્રહ. વિગ્રહ શબ્દ છે. વિગ્રહનો અર્થ યુદ્ધ, ઝઘડા, ટંટા. આ માઇન્ડ મનોવિગ્રહનું છે. કે એમ કહે છે કે નહીં, કોઈનું સહન નહીં કરી લેવાનું, આપણે કોઈનાથી દબાવવાનું નહીં, આપણા માથા પર કોઈ ના જોઈએ. આ માઇન્ડ તમને વિગ્રહ કરાવશે, યુદ્ધ કરાવશે, માનસિક સંક્લેશ, માનસિક સંઘર્ષ કરાવશે. અને આ એમ કહેશે વિગ્રહ નહીં, મારા પ્રભુએ શું કીધું છે? નિગ્રહ. ભાઈ, મન ઉપર કંટ્રોલ. તમારા કશાયો ઉછળવા માંગતા હોય એને તમે અટકાવો, એને તમે સમજાવો, એને સમજાવીને એને શાંત પાડી દો. એક 10 મિનિટનો ખેલ હોય. તમને ગુસ્સો આવ્યા પછી એટ એ ટાઈમ રિએક્શન ન આપો. અને જો 10 જ મિનિટ તમે રાહ જોશો ને, 11મી મિનિટે તમારો ક્રોધ 50% શાંત થઈ ગયો. ડેલ કાર્નેગી નામ સાંભળ્યું? હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ પીપલ. જબરજસ્ત પુસ્તક છે, કરોડો કોપી એની વેચાણી છે. એણે એક ઠેકાણે લખ્યું, આઈન્સ્ટાઈન ઉપર એક વખત એક માણસે ગાળો લખતો પત્ર લખ્યો. એકલી ગાળો,
4 પાના ભરીને. સોરી, આઈન્સ્ટાઈન નહીં, અબ્રાહમ લિંકન. લિંકન કોણ હતા? અમેરિકાનો પ્રમુખ, પ્રેસિડેન્ટ. એના ઉપર ગાળો લખતો. પ્રેસિડેન્ટ થાવ એટલે ગાળો આવવાની જ. જેનજીએ મોદીને કેટલી સંભળાવી કે ના સંભળાવી? ઘણી ચોપડાવી. કેટલો મસ્ત જવાબ એને આપી દીધો મન કી બાતમાં. એને કીધું, दांतों के नीचे जब जबान कुचल जाती है तो कभी दांत को हम बाहर निकालते नहीं है, क्योंकि दांत भी मेरे और जबान भी मेरी. बस એને જેનજીને એક સરસ મજાનો મેસેજ આપી દીધો. તમે ગમે તેટલું મારા ઉપર વિષ ફેંકશો, અંતે તમે મારા જ છો અને મારા રહેવાના છો. એને સહન કરી લેવાનું હોય, એનો સામનો ન કરવાનો હોય. કેટલો જબરજસ્ત મેસેજ આપી દીધો મોદીએ. જેની મા બેન ઉપર ગાળો બોલાય, જેના ઉપર ગાળો બોલાય એના પ્લેકાર્ડો લખાય. એ ઊભા રહીને જે લોકોએ જંતર મંતર ઉપર આંદોલન કર્યા એને ખુદે પ્લેકાર્ડ નથી વાંચ્યું. આ જાણે ભાડુતી માણસોને ઉઠાવીને એક એક પ્લેકાર્ડ આપીને કહી દીધું ખડે રહી જાઓ, અને ખડા રહી ગયા. એને ખુદને કીધું વાંચો તો ખરા શું લખ્યું છે. ત્યારે ખુદને ખબર પડે આ મેં શું કરી નાખ્યું. અને મોદીજી એક જ વાક્યમાં કહી દીધું, દાંત પણ આપણા, જીભ પણ આપણી, તમે પણ મારા, હું પણ તમારો. શા માટે મારે તમારો ખોટું લગાડવું જોઈએ? હું એ કહેતો હતો લિંકન ઉપર ગાળો ભરીને કાગળ આપે. લિંકને વિચાર કર્યો, આનો જવાબ લખો. અને કચાવીને એને કાગળ લખ્યો. કાગળ લખ્યા પછી એને થયું આજે એને પોસ્ટ નથી કરવું, આવતીકાલે કરશું. અને 24 કલાક પછી એને ફરી પાછો કાગળ હાથમાં લીધો. નહીં, નાનકડી વાતમાં આટલો બધો ગુસ્સો ઠાલવવાનો ના હોય. એણે ફરીથી બીજો પત્ર લખ્યો. 50% ગુસ્સો એમાં ઘટી ગયો. હજી આજે નહીં, કાલે નાખીશ. ત્રીજા દિવસે 7 દિવસ સુધી એ પત્ર બદલતા રહ્યા. અને 7મા દિવસે વિચાર આવ્યો, અરે યાર, આપણે આ જ ધંધો છે, બીજો કોઈ ધંધો બંધો છે કે નહીં, મૂકો. એને ફાડીને ફેંકી દીધો ડસ્ટબિનની અંદર. યાદ રાખજો, તમારા ઉપર આવો કોઈ કાગળ આવે ને ત્યારે એની અંદર એક નાનકડી પિન હોય છે ને, એ પિન સુઈ જેવી, એને લઈ લેજો, બીજી વાર કામ લાગશે. કાગળને ફાડીને ક્યાં નાખી દેજો? ડસ્ટ. ગઈકાલ કરતા આજનો ગુસ્સો 50%. આપી દઉં નિયમ બેનો. આજે જેના પર ગુસ્સો આવે એના પર આજે ગુસ્સો પ્રગટ નહીં કરવાનો, આવતીકાલે ડબલ કરજો. ડબલ છૂટ નહીં થાય. તમે વંગચુલનું દ્રષ્ટાંત સાંભળ્યું છે કે નહીં? 4 નિયમ ચોમાસામાંથી બહાર નીકળતા જ્યારે ગુરુએ આપ્યા, એક નિયમ એ આપ્યું હતું, કોઈના ઉપર પણ ગુસ્સો થાય ને ભાલો મારવાનું મન થાય, 7 ડગલા પાછળ ચાલ્યો જશે. 7 ડગલા તું પાછળ ચાલ્યો જશે. અને 7 ડગલામાં સગી બેન બચી ગઈ હતી. મારે એ કહેવું છે, આજ સુધી રિએક્શન બહુ આપ્યા. આ જુઓ, વાયરોના ગૂંચડા જેવા રિએક્શન અંદરમાં ફરેલા છે. આ બધા રિએક્શન શાંત પડી જશે અને મનમાં કમળ અને ગુલાબ જેવા સરસ મજાના વિચારો ખુલશે. આના બેઝમાં મનોનિગ્રહ છે. એવા મનની વાતો હવે આવતીકાલથી રેગ્યુલર વિસ્તારથી સરસ રીતે સમજાવવામાં આવશે. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું હોય, મિચ્છામિ દુક્કડમ.